નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને મળશે વધારાની એક સર્વિસ। તો મિત્રો, ગુજરાત રાજ્યના લાખો પેન્શનરોને મળશે વધારાની એક સર્વિસ। પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને સરળતાથી સુવિધા અને સર્વિસ પૂરી પાડવામાં આવશે। તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સર્વિસ? તો મિત્રો, તેની તમામ વાત કરવાની છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક નિવૃત્ત પેન્શનર છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના સરકારી પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને સરળતાથી સુવિધાઓ અને સર્વિસ પૂરી પાડવા માટે સરકાર દ્વારા અનેક ઓનલાઈન અને ઓફલાઈન ડિજિટલ સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ સુવિધાઓનો ઉપયોગ કરીને પેન્શનરો કર્મચારીઓની મુલાકાત લીધા વિના વહીવટ કર્યા ઘરે બેઠા પતાવી શકાય છે। અને મિત્રો, ત્યારબાદ ડિજિટલ અને ઓનલાઈન પેન્શન સર્વિસ, જીવન પ્રમાણપત્ર, તેમાં વાત કરીએ તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાની સુવિધા માન્ય રાખવામાં આવી છે મિત્રો। ત્યારબાદ મિત્રો, પેન્શનરો બાયોમેટ્રિક અથવા તો તેના ફેસ ઓથેન્ટિફિકેશન એપ દ્વારા પણ ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે। ત્યારબાદ પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઘરે બેઠા હયાતીની ખરાઈ, તો હયાતીની ખરાઈની વાત કરીએ તો તેમાં વયસ્ક અને વરિષ્ઠ પેન્શનરો માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB અને પોસ્ટ વિભાગના સહયોગથી ટપાલીના માધ્યમથી ઘર આંગણે ડિજિટલ હયાતીની ખરાઈ કરવાની વિશેષ સેવા ઉપલબ્ધ છે મિત્રો। તો મિત્રો, આવી રીતે પણ ઘરે બેઠા તમે હયાતીનું જે છે તે ઘરે બેઠા તમે કરી શકો છો। ત્યારબાદ પેન્શન આવક પ્રમાણપત્ર, તેમાં જોઈએ તો આવકવેરા કે અન્ય હેતુ માટે પેન્શનરોએ હવે તેજોરી કચેરીએ જવું પડશે નહીં। તેઓ ગુજરાત સાયબર ટ્રેઝરી પોર્ટલ પરથી પોતાનું પેન્શન આવક પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકે છે। અને ત્યારબાદ વાત કરીએ તો તબીબી અને આર્થિક લાભોની સુવિધાઓ, તો તેમાં PMJY હેઠળ ₹10 લાખની કેશલેસ સારવાર, ગુજરાત રાજ્યના સેવા તબીબી સારવાર નિયમો 2015 હેઠળ આવરી લેવાના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને આયુષ્યમાન યોજના PMJY હેઠળ વાર્ષિક ₹10 લાખ સુધીની મફત કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે 10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર પણ પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ આ માટે જિલ્લા તેજોરી કચેરી અથવા તો નિવૃત્ત થયેલા કચેરીના વડા પાસે ફોર્મ પ્રમાણિત કરવાનું રહેશે। ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારો, કેન્દ્ર સરકારના નિર્ણયને અનુરૂપ ગુજરાત સરકારે જાન્યુઆરી એટલે કે ગયો જે મહિનો એટલે કે જાન્યુઆરી પહેલો મહિનો 2026થી પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારાની મંજૂરી આપી છે, જેનાથી હવે કુલ DA જે 58% હતું તેમાં 2% વધારો કરીને 60%એ પહોંચ્યું છે। ત્યારબાદ લઘુત્તમ પેન્શન સુધારાની વાત કરીએ તો જાહેર હિસાબો બોર્ડ અને કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયેલા કર્મચારીઓ માટે 7મા પગાર પંચના આધારે લઘુત્તમ પેન્શન વધારીને માસિક ₹9,000 નિયત કરવામાં આવ્યું છે।